મિત્રો, આજે આપણે એક દીકરીના જીવન વિશે વાત કરી. એક દીકરી હતી. નાનપણથી બા એને એક જ વાત શીખવતા કે બેટા, ઘરનું કામ શીખી લે, કાલે ઉઠીને તો તારે પારકા ઘરે જ જવાનું છે. અને દીકરી એટલી સંસ્કારી હતી કે બાની દરેક વાતને એ સમજી જતી હતી. વહેલા ઉઠી જતી હતી, ઘરમાં બધા જ કામમાં એ મદદ કરાવતી હતી અને મોટાઓનું ધ્યાન પણ રાખતી હતી. અને ક્યારે પણ કોઈને કોઈ વસ્તુ જોઈએ એ પહેલા તો એ હાજર કરી દેતી હતી. પરંતુ જ્યારે પણ એ દીકરી પોતાના મનની વાત કરતી ત્યારે બા તરત જ એને કહેતા, બેટા, દીકરીઓએ બહુ બોલવું નહીં. આ સાંભળીને દીકરી તરત જ ચૂપ થઈ જતી હતી અને ધીમે ધીમે એને એવી ટેવ પડી ગઈ હતી કે તે પોતાના મનની વાતો પોતાના મનમાં જ રાખતી થઈ ગઈ. અને હવે એ હંમેશા કોઈ પણ વાત કરતા પહેલા એ વિચારતી કે બીજા લોકોને શું ગમશે, બીજા લોકો આ વાત પર શું વિચારશે. પછી એક દિવસ એની જિંદગીમાં એવો નિર્ણય આવ્યો કે એમાં બધાની વાત માનવી એ વસ્તુ શક્ય નહોતી. એને પહેલીવાર હિંમત કરીને કોઈને પૂછ્યા વગર પોતાના મનની વાત માની લીધી. અને બસ પછી વાતો શરૂ કે આજકાલની છોકરીઓને તો બહુ છૂટછાટ મળી ગઈ છે. કોઈએ કહ્યું કે હવે આ તો પહેલા જેવી રહી જ નથી. એને આ પણ સાંભળી લીધું અને થોડા દિવસ પછી એ ઘરમાં ચૂપચાપ કંઈ બોલ્યા ચાલ્યા વગર રહેવા લાગી. તો પાછું કોઈ બોલ્યું કે આ દીકરી તો ખૂબ જ બદલાઈ ગઈ છે, ના કોઈના સાથે વાતચીત કરે છે કે ના કોઈના સાથે ભળે છે. એક દિવસ દીકરી રાત્રે બારી પાસે બેઠી હતી અને ત્યારે એની પાસે બા આવીને બેઠા. ત્યારે દીકરીએ બાને પૂછ્યું, બા, હું બધાની વાત માનું તો પણ લોકો વાતો કરે છે. હું કોઈની વાત ન માનું અને પોતાના મનની વાત માનું તો પણ લોકો વાતો કરે છે અને ચૂપ રહું તો પણ લોકો વાત કરે છે. તો પછી બા, આખી જિંદગી હું કોને ખુશ રાખવા માટે જીવું? દીકરીએ ફરીથી બાને કહ્યું કે બા, હવે તમે મને લોકોની ચિંતા કરવાનું ન શીખવતા, પરંતુ મને જરૂરથી એ શીખવજો કે બેટા, જ્યારે તું અરીસા સામે ઊભી રહે ત્યારે તને તારી જાતથી શરમ ન આવવી જોઈએ. એટલે દીકરીને હંમેશા એવું શીખવો કે આપણે ક્યારે દુનિયાનું મોઢું બંધ નથી કરી શકવાના, પરંતુ હંમેશા તું તારા નિર્ણયો ઉપર અડગ રહેવી જોઈએ. તને તારે શું કરવું છે એનો તને પોતાને આત્મવિશ્વાસ હોવો જોઈએ. કારણ કે લોકોનું કામ તો બોલવાનું છે, પરંતુ ભગવાને આપણને જિંદગી જીવવા માટે આપી છે.